નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। પીએમ મોદી ગુજરાતમાં 19 એપ્રિલ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કરશે સભા। અમદાવાદ, વડોદરા, સુરતમાં રોડ શોનું આયોજન। સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે। ભાજપ શાસિત રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ પણ આવશે પ્રચાર અર્થે। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ। રાજ્યની 26 બેઠકના ઉમેદવારો ભરશે ફોર્મ। 18 એપ્રિલે સીઆર પાટીલ, 15 એપ્રિલે મનસુખ માંડવિયા પોરબંદરથી ભરશે ફોર્મ। લોકસભા ચૂંટણીને લઈને કાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। ગુજરાતની 26 બેઠકો પર ભરી શકાશે ઉમેદવારી પત્ર। ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્ર ભરાશે। તમામ પક્ષના નેતાઓનો પ્રચાર તેજ થશે। કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધશે। અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ। 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ શોનું આયોજન। 7 વિધાનસભામાં 4 કિલોમીટરનો યોજાશે રોડ શો। 19 એપ્રિલે અમિત શાહ જનસભાના બાદ ભરશે ઉમેદવારી ફોર્મ। ગુજરાતમાં મત માટે ઉમેદવારોનો અનોખો પ્રચાર। કોઈ ઘોડા પર, કોઈ બાઇક પર, કોઈ જેસીબીમાં, તો આણંદમાં મિતેશ પટેલે જેસીબીમાં બેસી કર્યો પ્રચાર। અર્જુન મોઢવાડિયાએ કર્યો ઘોડા પર બેસી પ્રચાર, તો ગેરીબેન ઠાકોરે બનાસકાંઠામાં બાઇક પર બેસી પ્રચાર કર્યો। સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા માટે કોંગ્રેસના આગેવાનોએ ઉઘરાવ્યો ફાળો। લખતરના છરાદ ગામે ઋત્વિક મકવાણાએ યોજી બેઠક। બેઠકમાં નવસાદ સોલંકી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત। લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદમાં ભાજપના ઉમેદવાર 15 અને 16 એપ્રિલે ફોર્મ ભરશે। અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ 15 એપ્રિલે જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરશે। ફોર્મ ભર્યા પહેલા મધ્યસ્થ કાર્યાલયમાં સભા સંબોધશે। લોકસભા ચૂંટણીને લઈને સટ્ટા બજાર ગરમાયું, તો એનડીએ નહીં બહુમતીને લઈ કરોડોના સટ્ટા। કોંગ્રેસને 44 થી 47 બેઠક પર જીતવાનું અનુમાન। ગુજરાતમાંથી 26 બેઠકો ભાજપને મળવાનું સટ્ટ અનુમાન, તો સટ્ટા બજારમાં ભાજપને 316 થી 319 બેઠક મળવાનું અનુમાન। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। રૂપાલા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। વડોદરાના કરજણમાં ક્ષત્રિય સમાજે રૂપાલા વિરોધી લગાવ્યા બોર્ડ। મિયાગામ, ભરથાણા ગામે ક્ષત્રિયોનો વિરોધ। ગામમાં કોઈ પણ પક્ષના નેતાઓ માટે પ્રવેશબંધી। અમદાવાદમાં ચાંદખેડા, નરોડા, ખોખરા વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર। ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના પોસ્ટર। રૂપાલાની ટિકિટ રદ કરવાની લડત બની વધુ ઉગ્ર। રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ યથાવત। ભાવનગર, અમરેલી, જામનગર, પાટણ સહિત અનેક સ્થળે મળી ક્ષત્રિયોની સભા અને સંમેલન, તો આંદોલનની ઉચ્ચારી છે ચીમકી। ગુજરાતના સાંસદોને 222 કરોડનું ગ્રાન્ટમાં નુકસાન। કેન્દ્રએ 442 કરોડના બદલે 220 કરોડ આપ્યા। ગ્રાન્ટના નુકસાનમાં કેન્દ્ર, રાજ્ય સરકાર જવાબદાર। સાંસદોને પ્રતિ વર્ષે 5 કરોડની ફાળવાઈ છે ગ્રાન્ટ। તેમના વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે અપાઈ છે ગ્રાન્ટ। સુરતમાં વીઆર મોલમાં બોમ્બથી ઉડાવી મૂકવાનો ઈમેલ મળવાના કાંડમાં ખુલાસો થયો। ફેક ઈમેલનું આઈપી એડ્રેસ ફિનલેન્ડનું હોવાનું ખુલ્યું, તો કાર્ડ વેબથી ઈમેલ કરાયું હતું। દેશના 52 સ્થળને ઉડાવી દેવાનો કરાયો હતો ઈમેલ। પાલનપુરમાં પાલિકાએ નોટિસ ફટકારતા વિવાદ। 3 વર્ષથી પાણી વેરો ન ભરતા 28 રહીશોના પાણી કનેક્શન કાપી નખાયા। ઉજમવિલા સોસાયટીના રહીશોએ પાલિકા પર આક્ષેપ કર્યા। પાલિકાનું પાણી ન વાપરતા હોવા છતાં દંડ ફટકાર્યો। નંબર પ્લેટ વગર નવા વાહનોનું વેચાણ કરતા રાજ્યના 2500 ડીલરને ત્યાં તપાસના આદેશ। રજીસ્ટ્રેશનનું કામ સોંપાયા બાદ ડીલરો મનફાવે તે રીતે વર્તતા હોવાની અનેક ફરિયાદોને લઈને કાર્યવાહી કરાઈ। રાજકોટમાં હીરાસર એરપોર્ટ સુધી એસટી બસ દોડશે। એરપોર્ટ ઓથોરિટીની રજૂઆતને લઈને એસટી વિભાગનો નિર્ણય।
સવારે 6 થી રાત્રિના 9:45 સુધી બસની કરાઈ છે વ્યવસ્થા. રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર અત્યાર સુધી કુલ 16 ટ્રીપ શરૂ કરાઈ છે. મુસાફરો માટે એસટી બસનું ભાડું ₹60 નક્કી કરાયું. ઘોઘા પીપાવાવ મુંબઈ વચ્ચે ફેરી શરૂ કરવા વિચારણા. સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત ઘોઘા પીપાવાવ મુંબઈ વચ્ચે જળમાર્ગે ફેરીનું સર્વેક્ષણ કરાયું. ફેરી સર્વિસથી 14 કલાકનું અંતર 7 કલાકમાં થઈ જશે. સુરતમાં ઝાડા ઉલટીએ 2 લોકોનો લીધો ભોગ. 2 વર્ષના બાળક સહિત મહિલાનું મોત થયું. બાળકને ઝાડા ઉલટી થતા દાખલ કરાયો હતો. ડિંડોલી વિસ્તારની મહિલાનું પણ મોત. રાજકોટ મનપા ગંદકીને લઈને લાલઘૂમ. જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ ચાની દુકાન સીલ કરાય. સૂચના આપી છતાં ગંદકી કરતા કાર્યવાહી. કેશોદમાં યુવતીનો આપઘાત. યુવતીએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું. સાસરિયાઓએ જાન લઈને આવવાની ના પાડતા આપઘાત કર્યો. પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ આદરી. અમદાવાદને મળશે નવી મેડિકલ કોલેજ. ડાયમંડ એસોસિએશન્સ મેડિકલ ટ્રસ્ટ નરોડામાં બનાવશે મેડિકલ કોલેજ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. માધવપુર ઘેડમાં યોજાતા કૃષ્ણ રૂકમણી વિવાહના મેળા માટે ગ્રાઉન્ડની જાહેર હરાજી કરાઈ. તો 15,000 મીટરના વિશાળ ગ્રાઉન્ડની બેઝિક કિંમત ₹2.5 લાખ રાખવામાં આવી. મનોરંજન ગ્રાઉન્ડની હરાજીમાં 12 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી. ભાજપે ચૂંટણી વ્યવસ્થા માટે મીડિયા સેન્ટર શરૂ કર્યું છે. ભાજપના પ્રવક્તા સતત અહીં હાજર રહી દરેક બાબતોનું કરે છે નિરીક્ષણ. મીડિયા ડિબેટ માટે પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને દર્શના જરદોશ પ્રચારમાં જોડાયા. બનાસકાંઠામાં એલસીબીએ વેપારી પાસેથી 1 કરોડની રોકડ ઝડપી. પાલનપુરના એરોમા સર્કલ પરથી રોકડ જપ્ત કરાઈ. વેપારીએ 1 કરોડની રકમના પુરાવા ના આપવા કાર્યવાહી. હવામાન ખાતાની કચ્છમાં હીટવેવની આગાહી કરી. અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.5 તો સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલામાં 40 ડિગ્રી તાપમાન, ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન, કેશોદમાં 39 ડિગ્રી તાપમાન, તો મહુવામાં 38.6 ડિગ્રી, ભાવનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં આકરી ગરમીને લઈને બીમારીમાં ઉછાળો થયો. 9 દિવસમાં 1,549 લોકો ચક્કર ખાઈ બેભાન થયા. પેટમાં